પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાયના 38મા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે પિલાતુસ તેને કહે છે કે સત્ય શું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિલાતને કહ્યું કે તેનું રાજ્ય આ જગતનું નથી અને તેને એટલા માટે જન્મ લીધું અને એટલા માટે આ જગતમાં આવ્યો કે સત્યની સાક્ષી આપે. જે કોઈ સત્યનો છે તે પ્રભુના શબ્દને સાંભળે છે. આના પર પિલાતે પૂછ્યું કે સત્ય શું છે? આ સવાલ 3 કામોથી થઈ શકે છે: ઉલઝનના કારણે, ચિંતાના કારણે કે પછી ઉત્સુકતાના કારણે. પણ તે જવાબ સાંભળ્યા વગર જ ત્યાંથી જતો રહ્યો. પાપી મનુષ્યના તારણના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં દેહધારી થયો. આપણા પાપોને સ્વયં પર લઈ વધસ્તંભ પર ચડી ગયો અને આપણા પાપોનો દંડને સ્વયં પર લઈ બલિદાન થઈ ગયો. મરણમાંથી 3જા દિવસે સજીવન થયો, માટે જે કોઈ તેના પર વિશ્વાસ રાખે તે તારણ પામી શકે. જ્યારે સુવાર્તા સંભળાવવામાં આવે છે ત્યારે સાંભળનારા વ્યક્તિમાં પણ આપણે આ પ્રકારના 3 કામો જોઈ શકીએ છીએ: ઉલઝન, ચિંતા અને ઉત્સુકતા. તમારા કોઈ પણ પ્રકારના ઉલઝનને સત્ય દ્વારા સુલઝાવીને, ઉત્સુકતાને સત્યને આશ્વાસન આપીને તમને પણ મુક્તિ, શાંતિ અને અનંત જીવન પ્રદાન કરે. દેવથી અમારી આ જ પ્રાર્થના છે.